રાણા વાવતી. તો આ તમે કેટલા ટાઈમથી આવું કરતવ કરો તો નાનપણથી કરું છું. આ 5 વર્ષનો હતો ત્યાંથી. ને કઈ કઈ વેશભૂષા કરો? હું શિવ બનું, મહાદેવ બનું, પછી ડૉક્ટર બનું, પછી ભીલ બનું, વાનર બનું, હનુમાનજી બનું, બધા જુદા જુદા ઘણા વેશભૂષા કરું. રાણીનો વેશ કાઢું, લેડીઝનો કાઢું. ને ક્યાં કઈ 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 સાઈડ જાવ છો તમે? હું આખા ગોંડલ છે, જેતપુર છે, પછી ઠેઠ આમ ભાવનગર છે, કચ્છ છે, બધી ઠેકાણે ફરું હું તો. એટલે આમ ઓર્ડર પ્રમાણે લ્યો કે તમે તમારી રીતે મારી રીતના જ જાઉં. ને તમે આમાંથી કેવી રીતના તમે અર્ન કરી શકો છો? હવે આમાં જે પબ્લિક સાથ સહકાર આપે, 2-5 રૂપિયા દે એ લઈને વહી જવાનું હોય. નકર તો ક્યારેક પ્રોગ્રામ કરવાનું હોય 5-7 દિનનું, તો એ પછી 25-50 રૂપિયા દઈએ, 5-8 દી એકારે ભેગું ઉઘરાવીએ એટલે. બાકી એવું હોય ને. આ વખતથી હાઈલી આવે કે આજકાલથી તો શેની આ બધું બહુરૂપીનો ધંધો. ત્યારે મોબાઈલનું ઈક નહોતું, ત્યારથી બધું આ વેશભૂષાનું કામ હાલે છે. અત્યારે મોબાઈલનો જમાનો આવી ગયો છે, કોમ્પ્યુટર નીકળી ગયા, ટીવી આવી ગઈ. નકર તો પેલા રામા મંડળ ને ભવૈયા રમે તે એવો અમારો જમાનો હતો ને તેમાં હાલતું. હવે ઓછું થઈ ગયું. આ બધું આ વસ્તુ અમારી બહુરૂપીની કલા છે ને બધી લુપ્ત થવા માંડી છે, તો અમે જાળવી રાખી છે. એટલે મને શું લાગે, જાળવી રાખીએ તો અત્યારની નવી પ્રજાને ખબર પડે ને કોઈ બહુરૂપી છે કરીને. ને પણ અત્યારની પ્રજાને કંઈ ખબર ન પડતી બહુરૂપી શું કહેવાય કરીને. તો એ જાળવીએ, કોકને છોકરાઓને કહીએ અમે બહુરૂપી છે. પણ હવે ગઈઢા જો મોટા ઉંમરના હોય, જે 50-60 વર્ષના હોય, એને ખબર પડે બહુરૂપી છે કરીને. બાકી અત્યારે 10-15-20 વર્ષના છોકરાને કંઈ ખબર ન પડે બહુરૂપી શું કહેવાય કરીને. કોઈ તમને પૈસા માટે ના પાડે કે કોઈ તમને ઇગ્નોર કરે તો તમે શું કરો? તો અમે તો વૈયા જઈએ. એને જેવો પ્રેમ ભાવ હોય તો લેવાનું હોય. જેને નારાજગી હોય તો આપણે એની કાંઈ જબરદસ્તી તો હોય નહીં. આપણે કંઈ એની પાસે મેકી તો નથી ગયા. એની ઈચ્છા હોય તો લઈ જવાનું હોય, એવું હોય બધું.